સ્ટાર્ટ. દોસ્તો નમસ્કાર, હું પ્રોફેસર પ્રયત્કર કાનાડિયા. મિત્રો, આજે આપણે વાત કરીશું ડિરેક્ટરી. એક એવી અદ્ભુત ડિરેક્ટરી કે જે ડિરેક્ટરીમાંથી ઘણી બધી માહિતી આપણને મળી શકે છે. અને આ ડિરેક્ટરી એ ખાલી માહિતી મળે એના માટે નથી, પણ એ એવી માહિતી મળે છે કે જે ડિરેક્ટરીનો ઉપયોગ આપણે જનરલ નોલેજ માટે, સામાન્ય જ્ઞાન માટે, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય, જીપીએસસી, યુપીએસસી, ગૌણ સેવા પસંદગી, અથવા તો લાઇબ્રેરી સાયન્સમાં તમે બીએલઆઈસી, એમએલઆઈસીમાં અભ્યાસ કરતા હોય તો એમના માટે પણ આ ડિરેક્ટરી ખૂબ જ ઉપયોગી છે. વર્લ્ડ ઓફ લર્નિંગ, ધ વર્લ્ડ ઓફ લર્નિંગ. મિત્રો, આ ડિરેક્ટરી અદ્ભુત છે, કારણ કે આની અંદર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, રાષ્ટ્રીય સંસ્થાઓ એટલે કે દેશની સંસ્થાઓ, એ સિવાય રાજ્ય કક્ષાની સંસ્થાઓની સુંદર રીતે માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે. આ ગ્રંથ અદ્યતન પણ રહે છે, કારણ કે દર વર્ષે નવા સુધારા સાથે આ બહાર પડે છે, ધ વર્લ્ડ ઓફ લર્નિંગ. તો મિત્રો, વર્લ્ડ ઓફ લર્નિંગની આપણે આગળ વાત કરીશું તો સૌ પ્રથમ યુએનએ, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કો, આઈએલઓ, આવી મોટી મોટી વૈશ્વિક સંસ્થાઓના એબ્રિવેશન તથા ફૂલ નેમ એના આપેલા છે. અને એ સંસ્થાઓના ચેરમેન, પ્રમુખ વગેરે જે હોદ્દેદારો છે, કોણ છે, આ સંસ્થાનું કામ શું છે, પ્રવૃત્તિઓ, સર્વિસીસ એનું એડ્રેસ, એનું ઈમેલ એડ્રેસ, જે પણ સંપર્ક નંબર હોય તો સંપર્ક નંબર, આ બધું સુંદર રીતે આપવામાં આવેલું છે. ત્યારબાદ આપણે વાત કરીશું દેશ કક્ષાની, તો અફઘાનિસ્તાનથી ઝિમ્બાબ્વે સુધીના દેશોની સંસ્થાઓની માહિતી આપવામાં આવી છે. અને આ સંસ્થાઓ માત્ર કોઈ એક વિષય સાથે સંલગ્ન નથી મિત્રો, પણ ધારો કે તમે કહેશો તો કૃષિ, એગ્રીકલ્ચર, વૈદક શાસ્ત્ર, એ સિવાય તમે જોશો તો વાઘમય સૂચિ, કલા, તર્કશાસ્ત્ર, ગણિત, સાયન્સ, મેડિકલ ફિલ્ડના લગતું હોય કંઈ તો એના વિશેની, પશુ ચિકિત્સક, આવા અસંખ્ય વિષયોની સંસ્થાઓની માહિતી દેશવાઇઝ છે એમાં પણ આપવામાં આવેલી છે, અને આંતરરાષ્ટ્રીય છે એમાં પણ આપવામાં આવેલી છે. મિત્રો, એ સિવાય આગળ આપણે વાત કરીશું તો દુનિયાના મોટા ગ્રંથાલયો, આર્કાઇવ્સ અને લર્નેડ સોસાયટીઓ વિશેની પણ માહિતી આપવામાં આવેલી છે. તો આ ગ્રંથ આપણે જોઈશું તો આપણું જનરલ નોલેજ ખૂબ વધારશે, કારણ કે જે તે સંસ્થા હોય એ સંસ્થાના વડા, એના સભ્યો, એના મેમ્બર્સ, એના જોડે સંકળાયેલી વ્યક્તિઓ, એનું એડ્રેસ વગેરે આપવામાં આવે. ત્યારબાદ આપણે વાત કરીશું તો બધી જ યુનિવર્સિટીનો સમાવેશ પણ આ કરવામાં આવે છે આ સંસ્થામાં, કારણ કે કઈ યુનિવર્સિટી કયા શહેરમાં છે, કયા સ્ટેટમાં છે, કયા દેશમાં છે, એની ખૂબ સુંદર રીતે માહિતી આપવામાં આવી છે. તો એક ઉદાહરણ આપણે લઈશું કોઈ યુનિવર્સિટીનું, તો ભાઈ ફોર એક્ઝામ્પલ ગુજરાત વિદ્યાપીઠ, તો ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર કોણ છે, રજિસ્ટ્રાર કોણ છે, વિદ્યાશાખાના ડીન કોણ છે, એના અધ્યક્ષ, એના લાઇબ્રેરિયન. તો આવી માહિતી એની અંદર સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. એટલે કોઈને તાત્કાલિક જો ઓથેન્ટિક સોર્સ તરીકે, મિત્રો ગૂગલમાં તો આપણે ઘણું શોધી શકીએ છીએ, ધારો કે અત્યારે એઆઈના જમાનામાં પણ આપણે ઘણું શોધ્યું, પણ જે આવા ઓથેન્ટિક સોર્સિસ છે વર્લ્ડ ઓફ લર્નિંગ જેવા, તો એમાં તમને ચોક્કસ માહિતી મળશે. અને કદાચ તમે એમ માનો કે ભાઈ જૂના વખતે આગળના વર્લ્ડ ઓફ લર્નિંગ ડિરેક્ટરીમાં જુદી માહિતી હતી અને આ વખતે જુદી કેમ છે, તો એ બદલાઈ ગયો હોય માણસ. ધારો કે કોઈ વાઇસ ચાન્સેલર હોય તો એ બદલાયા હોય, 5 વર્ષ પછી તો એ બીજા વાઇસ ચાન્સેલરનું નામ આવ્યું. કોઈ એ ઓર્ગેનાઇઝેશનની અંદર ચેરમેન ગયા વર્ષે બીજા આ વર્ષે બદલી ગયા હોય, તો એ અદ્ભુત રીતે અદ્યતન રાખવામાં આ ગ્રંથને આવે છે. તો મિત્રો, આપ સૌને મારી ભલામણ છે કે આ જે વર્લ્ડ ઓફ લર્નિંગ છે એનો અભ્યાસ કરો. કોઈ પણ પબ્લિક લાઇબ્રેરી, એકેડેમિક લાઇબ્રેરીમાં, જે મોટી લાઇબ્રેરી હશે એમાં આ ગ્રંથ તમને મળી રહેશે. અને જો તમે એકવાર એને વાંચશો અને તમે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હશો તો તમને ખૂબ મજા આવશે. તમારે કોઈ દેશ વિશેની સંસ્થાઓ વિશેની જાણકારી મેળવવી હશે તો તમને ખાસ કામમાં આવશે. ઉપરાંત કોઈ રિસર્ચર હોય, સ્કોલર હોય, કોઈ વિદ્યાર્થી હોય અથવા કોઈ પ્રોફેસર, શિક્ષક હોય,
એને પણ આ ગ્રંથ ખૂબ ઉપયોગી થશે. કારણ કે આની અંદર જનરલ નોલેજ સિવાય સંસ્થાઓના કામ શું છે, એ સંસ્થાઓનો ઉપયોગ કરવો હશે સમાજને, તો પણ આ સંસ્થાઓની જે ડિરેક્ટરી છે વર્લ્ડ ઓફ લર્નિંગ, એનો ઉપયોગ કરશો તો તમને ખૂબ મજા આવશે અને ઓથેન્ટિક માહિતી મળશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. મિત્રો, જો આપ સૌને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય એને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફ્રેન્ડ્સ. જય ભારત, જય હિન્દ.